સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદો દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેરું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ દાગ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા સંભળાય. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુકાનંદજી, આ પ્રતિક્રમણ પર જે દાદા ભગવાને બહુ સરસ વિશ્લેષણ કર્યું છે કે પ્રતિક્રમણ શા માટે કરવાના, ક્યારે કરવાના, ક્યાં સુધી કરવાના અને કેવી રીતે આપણું બધું જે સામા જોડેના હિસાબ છે તે ચોખ્ખા થાય અને ઉપયોગથી અંદર રહેવાથી ઉપચારે દિવ્ય ચક્ષુ કેવી રીતે હવે પુરુષાર્થથી આપણે જોવું, આ બધું સરસ કવિરાજશ્રીના લાઈનમાં પદમાં બહુ સરસ રીતે એમણે દાદા ભગવાનની સમજણ ભણી લીધી છે. તો જરા થોડી સમજણ આપો ને આ પદને લાઈન પ્રમાણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજનું આ અદ્ભુત પ્રતિક્રમણ ઉપર પદ કે અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. તો કે કંઈ પણ ભૂલો વિના કોઈ દંડતું નથી શાંત ભાવે કર્મનન. એટલે કંઈ પણ ભૂલ હોય છે તો આપણે મનન કરીએ અને અંદર કંઈ પણ વસ્તુ ખૂંચે છે આપણી અંદર તો એ વસ્તુનું અવશ્ય પ્રતિક્રમણ હોવું ઘટે. સમજાય ને? કારણ કે પ્રતિક્રમણ એ કોઈ શબ્દ નથી, પ્રતિક્રમણ એ શબ્દ નથી, પણ તે હાર્ટની વસ્તુ છે. હાર્ટથી પશ્ચાતાપ થાય તો જ એનું એ પ્રતિક્રમણ થાય. કારણ કે આપણે સામાન્ય રીતે કેવું કે કંઈ પણ કંઈ થયું તો સોરી કહી દીધું, પણ જો હાર્ટલી નહીં હોય તો કે ક્યારેય ચોખ્ખું થશે નહીં. એટલે પ્રતિક્રમણ એ શબ્દની વસ્તુ નથી, પણ જો હાર્ટની વસ્તુ છે, હૃદયની વસ્તુ છે. હૃદયની વસ્તુ હશે તો જ એ સામેવાળાના હૃદય સુધી પહોંચશે. બાકી જો શબ્દોમાં હશે તો શબ્દની વસ્તુ એ શબ્દ સુધી જ રહેતી હોય છે. એટલે કે જે કંઈ પણ વસ્તુ આપણી અંદર ખૂંચે છે કે આપણા નિમિત્તે સામેવાળાને ખૂંચે છે તે કે એ વસ્તુનું અવશ્ય પ્રતિક્રમણ હોવું ગમે. એ આટલું અક્રમ વિજ્ઞાનનું એ
આટલું મોટામાં મોટું આપણને હથિયાર આપણા હાથમાં આપ્યું છે કે એ હથિયાર થકી આપણે ગમે તેવા દોષોમાંથી મુક્ત થઈ શકીએ એમ છે. એટલું મોટું હથિયાર એટલે કે બ્રહ્માસ્ત્ર કે જેને એ એના થકી આપણે કઈ પણ વસ્તુને વિંધી શકીએ. જેમ બ્રહ્માસ્ત્ર હોય, બ્રહ્માસ્ત્ર તમારા આપણા હાથમાં આવે તો આપણે કઈ પણ જંગ જીતી શકીએ. એવી કઈ પણ આ સંસારની જંગ જો જીતવી હોય તેને માટેનું આ બ્રહ્માસ્ત્ર એ વસ્તુ કયું છે તો કે પ્રતિક્રમણ છે. બ્રહ્માસ્ત્ર આપણા હાથમાં દાદા ભગવાને આપ્યું. જ્યાં સુધી જ્ઞાન અને જ્ઞાનની સમજણ નથી ત્યાં સુધી તો પ્રતિક્રમણ શું એ જ ખબર નથી. સમજાય ને? કઈ પણ વસ્તુ થયું, કોઈને દુઃખ થયું કે ના થયું, એની માફી માંગવાનું તો આવતું જ નથી. કારણ કે જ્યાં સુધી પોતે કોણ છે અને એનાથી જુદો પડે તો જ એને એની ભૂલો દેખાય અને એમનાથી એને છૂટવાનું મન થાય. તો એ દાદા ભગવાન થકી આપણને આપણા સ્વરૂપનું ભાન થયું અને સ્વરૂપના ભાન થયા પછી આપણને પોતાની ભૂલો દેખાતી થઈ અને એ ભૂલો ખૂંચતી થઈ. ત્યારથી જ પ્રતિક્રમણની શરૂઆત થઈ. અને પ્રતિક્રમણ એટલે શું છે તો કે પોતાનું જ અંદરનું બધું ચોખ્ખું કરે છે. સમજાય ને? કે પોતાની અંદર જે આની પર આવરણ આવી ગયા છે શુદ્ધાત્માની પર, એ આવરણ ચોખ્ખા થતા જાય અને એ થતા પોતાનું દરઅસલ જે શુદ્ધ સ્વરૂપ છે એનો આપણને અનુભવ વર્તાતો જાય. એટલે કે એક જગ્યાએ કવિરાજ લખ્યું ને કે ઉપયોગ ચૂક્યા જાણ્યો ત્યારથી તુરત શરૂ કર પ્રતિક્રમણ. એટલે કે કઈ પણ આ 5 આજ્ઞાનો ઉપયોગ ચૂકાઈ ગયા તો કે ત્યારથી જ શરૂ કરી દેવાનું કે દાદા ભગવાન આજથી સવારથી સાંજ સુધીમાં 5 આજ્ઞાનું ઉપયોગ મારે રહ્યો નથી તો એનું હું પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ એક પ્રકારની આપણી જાગૃતિ ઊભી થાય છે અને એ જ્ઞાન માટેની સિન્સિયરિટી બી જેટલા પ્રતિક્રમણ થતા જાય એટલું સમજવું કે આપણે આ જ્ઞાન માટેને એટલા સિન્સિયર છે. સમજાય ને? સત્સંગમાં બહુ આયા, બધી વાતો ઘણી સાંભળી, પરંતુ જ્યાં કવિરાજે જે લખ્યું ને કે ઉપયોગ ચૂક્યા એટલે કે જ્યાં પણ શુદ્ધાત્મા જોવાનું રહી ગયા, જ્યાં વ્યવસ્થિત શક્તિ કરતા ના દેખાય, ફાઇલોનો સંભાવ્ય નિકાલ ના થયો તો કે દરેક જગ્યાએ પ્રતિક્રમણ તુરતે હોવું ઘટે. સમજાય ને? દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. રોજબરોજની જીવનમાં આપણે જોઈએ તો કદાચ બોલતા ના હોઈએ પણ એના વર્તન આપણને દરેક આ બરોબર નતું કર્યું, આ કરવા જેવું હતું, આમ નતું કરવા જેવું, આમ હોત તો સારું, આમ હોત તો સારું. કોઈ પણ પ્રકારનું વર્તન કોઈનું દોષિત દેખાય છે તો ત્યાં એ બધા જ ભાગમાં પ્રતિક્રમણ હોવું ઘટે. ઇન ધ સેન્સ આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ આપણે જ્યાં સુધી યુદ્ધ જીતીએ નહીં ત્યાં સુધી એનો ઉપયોગ સતત ને સતત રાખવાના છે. ભાઈ કે ગાદી ઉપર સુતા પેલા વેણી લો છો કાંકરા, આપણને જે ખૂંચે છે એવા આપણા છે ઝાંખરા. સમજાય ને? જેમ રાત્રે આપણે ગાદલા પર સુતા હોઈએ અને કાંકરા પડ્યા હોય તો ઊંઘ આવે તો કે તો ઊંઘ આવતી નથી. તો કે બધા જ રાત્રે એ બાબતમાં આપણે ખૂબ જ જાગૃત છે કે રાત્રે સુતા પહેલા દરેક ચાદર ખંખેરી નાખીએ છીએ કે ચાદર ગાદી ચોખ્ખી કરી નાખીએ છીએ કારણ કે ઉપર સુવાનું છે. તો કે એવી જ રીતે તો કે આ મન વચન કાયાની અંદર એવી જે પણ ભૂલો થઈ ગઈ હોય અને જેટલી ભૂલો આપણે પેન્ડિંગ રાખીશું ને એટલી એ સતત જાડી થતી જશે. પછી એને પ્રતિક્રમણો ધીરે ધીરે એટલે દાદાએ કીધું કે શૂટ ઓન સાઇટ જ રાખવાનું. જેવી ભૂલ થાય એવી તરત જ માફી માંગજો. કારણ કે જો ભૂલ લાંબો સમય ટકી ગઈ ને પ્રતિક્રમણ કરવાનું રહી ગયું તો કે એનો દંડ બહુ વધારે. કારણ કે પછી બહુ જેમ ચા પડી હોય ને આપણે એમ વિચાર કરીએ ભાઈ કાલે સવારે આપણે કલાક રહીને સાફ કરીશું તો એમાં કેટલી મહેનત પડે છે અને ઓન ધ સ્પોટ જો પાણી રેડી દીધું તો તરત ને તરત તે માઇલ્ડ થતું જાય છે. તો કે વ્યવહારની અંદર પણ એવું છે કે કંઈ પણ ડાઘ પડે ને જો એને લાંબો સમય સુધી રહેવા દીધું કપડા ઉપર તો એને કાઢતા નાકે દમ આવી જાય છે. અને જો ઓન ધ સ્પોટ પાણી રેડી દીધું, થોડી ટ્રીટમેન્ટ કરી નાખી તો કે એ મોડો પડતો જાય છે. એમ શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ જ હોવા જોઈએ કે જેથી કરીને આપણે વધારે મહેનત કરવી પડે નહીં. એટલે કે આપણને જે પૂછે છે આવડે અંતસ્કરણને જકડી રાખે રાગી દ્વેષી સંકલન દીધેલું જ પાછું આવ્યું વિશ્વ માર્ગ સમજણ. જે આપણે આપેલું હતું એ રોજ બરોજ આપણી સામે જ આવી રહ્યું છે એ સમજણ આપણે અંદર ફિટ કરવાનું કે સવારથી સાંજ સુધી જે કંઈ પણ આવી રહ્યું છે એ પહેલા આ હસમુખના ત્યાંથી આપેલું હતું એ જ પાછું આવી રહ્યું છે. એ જ સમજણ આપણે પાકી કરવાનું છે. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ. આપણે વાત કરી ને કે પ્રતિક્રમણથી
આપણું આખું જે આ ત્રિકરણ મન વચન કાયાનું જે ત્રિકરણ છે એ આખું ચોખ્ખું બને છે અને ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. એટલે કઈ પણ જગ્યાએ ડાઘ પડી જાય છે, પહેલામાં પહેલું તો ડાઘ દેખાવો જોઈએ આપણને. ડાઘ દેખાશે તો એની પર સાબુ ઘસવાનું થશે, સમજાય ને? તો કે ડાઘ તો આપણને નિરંતર પ્રજ્ઞા શક્તિ બતાડે જ છે, જ્યાં જ્યાં ડાઘ પડે છે બધી જગ્યાએ. તો એ જેટલું આપણે પ્રજ્ઞાનું સાંભળતા જઈશું એટલા ડાઘ દેખાતા જશે અને આવરણ બધા નિર્મળ થતા જશે. આ વિશ્વમાં સુખ્યા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષો તરતા મુક્તિ સુખા સન્મુખમ. કે આ વિશ્વમાં એવા લોકો સુખી છે કે જેનું અતિક્રમણ અટકી ગયું છે. અતિક્રમણ અટકી જાય તો ભાઈ પ્રતિક્રમણનો નંબર આવતો નથી. તો કે એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે કે આપણું અતિક્રમણ અટકી જાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે કે કંઈ પણ આ મન વચન કાયાથી કોઈને પણ દુઃખ ન થાય. તો કે એ આપણું અંતિમ લક્ષ્ય છે. તો કે આપણે ત્યાં સુધી અતિક્રમણ અટકી જાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે ત્યારે જ આપણને મુક્તિ સુખ આપણી સામે જ આપણને મળશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આ રીતે આપણે પ્રતિક્રમણ જાગૃતિપૂર્વક સામાના જોડેની જે આપણી કનેક્ટિવિટી છે ને તેને ચોખ્ખી કરવા માટે, નોર્મલ કરવા માટે આપેલા છે. અને જે આપણને ઉપયોગ આપ્યો છે એ ઉપયોગથી રહેતા જે બધી ગ્રંથિઓ છે, માન્યતાની ગ્રંથિઓ, એ બધી ઓગળતી જશે અને એ બધા પરમાણુ જે શું કહેવાય પ્રયોગ થયેલો હતો, જે આજે પરિણામ સ્વરૂપ મિશ્ર ભાવે જ્યારે પરિણામ આપે છે ત્યારે ફળ આપીને વિસરસા કેવી રીતે કરવા તે ઉપયોગથી થાય, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી, નિહાળવાથી, અને આપણો પુરુષાર્થ ચાલુ છે. જય સચ્ચિદાનંદ.